મારામારીનો બનાવ બન્યો હતો. શું હકીકત સામે આવી છે અને કયા કારણોસર આ બનાવ બન્યો છે? 2 દિવસ પહેલાં જમાલપુર વિસ્તારમાં એક અહેમદ ખાનની મસ્જિદ આવેલી છે. એ મસ્જિદની આગળ રિક્ષા લઈ જવા અને લાવવા સંદર્ભમાં એક રિક્ષાનો સાઇડ કાચ તૂટી ગયેલો હતો. એટલે નાની એવી એમને બોલાચાલી થઈ અને પછી એ બોલાચાલીના અનુસંધાનમાં બંને પક્ષો તરફથી સમાધાન પણ થઈ ગયું. એ સમાધાન થયા બાદમાં ગઈકાલે ફરીવાર આ લોકો ભેગા થયા અને ત્યાં આ જે સમાધાન થયું હતું એના વિરુદ્ધમાં લોકો ઉશ્કેરાયા અને એકબીજાને મારવા લાગ્યા. ત્યારે જે ફરિયાદીની ફરિયાદ છે એ મુજબ બંને બાજુ આપણે ફરિયાદ દાખલ કરી છે. એ મુજબ તલવાર અને ચપ્પુનો ઉપયોગ કરેલો હતો. તો એના અનુસંધાનમાં આપણે ટોટલ 2 ગુના દાખલ કર્યા છે, જેની અંદર બંને ગુનાની અંદર 4 આરોપીઓ છે અને એમાંથી હાલ 5 આરોપીઓ જે છે એ સારવાર હેઠળ છે અને બાદમાં જેવી એમની સારવાર પૂરી થશે ત્યારે એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કોની વિરુદ્ધમાં અને કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ, બંને પક્ષે ઇજાગ્રસ્ત કેટલા? આ બાબતમાં મૂળ 2 ફરિયાદો દાખલ થયેલી છે, જેની અંદર એક જે ફરિયાદ છે જેની અંદર આરિફ, દિલાવર હુસેન, જાવેદ અને નાસિર, અને બીજી ફરિયાદમાં શાકિબ, શારીફ, જૈદુ અને ઉઝેફ. આ બંને જે 8 ફરિયાદીઓ છે એમાંથી 5 ફરિયાદીઓ છે એ હાલમાં એલજી અને અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો ગઈકાલે જે બનાવ બન્યો ત્યારની સ્થિતિ શું હતી અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? આરોપીઓના બનાવ બાબતની હાલ તપાસ ચાલુ છે. એ અમે ચેક કરી રહ્યા છીએ અને તપાસમાં એ ક્લિયર થશે. અને હાલમાં આ ઘટના એક સિવાય અન્ય કોઈ પણ પ્રકારના એમ રિફ્લેક્શન કે ઇફેક્ટ પોસ્ટે વિસ્તારમાં નથી અને હાલમાં પોસ્ટે વિસ્તારમાં શાંતિ છે. કઈ કાર્યવાહી થઈ રહી છે, કારણ કે ગંભીર ઇજાઓ બંને પક્ષે પહોંચી છે? કુલ કેટલા ઇજાગ્રસ્ત અને કઈ કલમો હેઠળ કાર્યવાહી? હા, આ આખી જે ઘટના એમાં હાલ કુલ 5 લોકો ઇજાગ્રસ્ત છે, જેની અંદર 326 જે જૂની હતી આઈપીસ અને 118, 2, 3 અને 109 એટલે કે હત્યાની કોશિશના પણ ગુના દાખલ થયા છે અને બંને બાજુ હત્યાની કોશિશના ગુના દાખલ થયા છે.